બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા અટકળો તેજ થઈ છે। ભાજપ કોંગ્રેસ આપ વચ્ચે જામી શકે છે ત્રિપાંખીયો જંગ। ભાજપના ઉમેદવાર કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાને ભાજપ ઉતારશે મેદાને તે એક સવાલ છે। પેટા ચૂંટણીમાં ભૂપત ભયાણીને ભાજપ તક આપશે। બે પૂર્વ એમએલએના નામ વચ્ચે નવા ચહેરાની એન્ટ્રી પણ થઈ શકે છે। કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે હર્ષદ રીબડિયા। ભૂપત ભયાણીએ આપ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે। જે રીતે વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા અત્યારે અટકળો જે તેજ થઈ છે। ત્રિપાંખીયો જંગ જામી શકે છે। ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામી શકે છે। વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાતો થઈ છે અને જેને લઈને હવે અનેક સવાલો શરૂ થયા છે કે પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાને ભાજપ મેદાને ઉતારશે કે કેમ, કે પછી પેટા ચૂંટણીમાં ભૂપત ભયાણીને ભાજપ તક આપશે તે પણ એક સવાલ છે। બે પૂર્વ એમએલએના નામ વચ્ચે નવા ચહેરાની પણ એન્ટ્રી થઈ શકે છે। ધર્મેશ વૈદ્ય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત બાદ હવે આ ત્રિપાંખીયો જંગ જામવા જઈ રહ્યો છે, શું વિગતો? સમય નિંદર ધર્મેશ વૈદ્ય આપણી સાથે લાઈવ જોડાયા છે। ધર્મેશ, જે રીતે અહીંયા ત્રિપાંખીયો જંગ જામવા જઈ રહ્યો છે ભાજપ કોંગ્રેસ અને આપ વિસાવદરની પેટા ચૂંટણીમાં આ ત્રિપાંખીયો જંગ, શું વિગતો? લાંબા સમયથી ખાસ કરીને વિસાવદર, જૂનાગઢના વિસાવદર વિધાનસભાની બેઠકના મતદારો જે રાહ જોઈ રહ્યા હતા કે હર્ષદ રીબડિયા પૂર્વ એમએલએ ભાજપના કે એમની રીટ પરત ખેંચાતા હવે ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે। ગમે ત્યારે ચૂંટણી પંચ વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી જાહેર કરી શકે છે, પરંતુ અત્યારે વિસાવદર સોરઠનું રાજકારણ ગરમાયું છે। મહત્વની વાત એ છે વિક્રમ કે હવે ભાજપના ઉમેદવાર કોણ, કારણ કે જે તે સમયે હર્ષદ રીબડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા અને તેઓ પણ પૂર્વ એમએલએ રહી ચૂક્યા છે અને એ પછી ભૂપત ભયાણી જે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં તેઓ જીત્યા, આમ આદમી પાર્ટીમાંથી જીત્યા અને આમ આદમી પાર્ટી છોડીને તેઓએ કેસરિયા કર્યા। એટલે જોવાનું એ છે અત્યારે વિસાવદર અને સોરઠમાં એક જ ચર્ચા થાય છે કે ભાજપના ઉમેદવાર કોણ, હર્ષદ રીબડિયા, ભૂપત ભયાણી કે અન્ય કોઈ વ્યક્તિનો સમાવેશ થશે અથવા કોઈ નવી સરપ્રાઇઝ એન્ટ્રી થશે। મહત્વની વાત એ છે કે લાંબા સમયથી જે વિધાનસભામાં વિસાવદરનું જનપ્રતિનિધિત્વ નહોતું, જે તે સમયે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ત્યારે પણ વિસાવદર નહોતું। એનું કારણ એ હતું કે હાઈકોર્ટમાં ભૂપત ભયાણીની જીત સામે હર્ષદ રીબડિયાએ અરજી કરી હતી અને રીટ કરી હતી। એ રીટ પરત ખેંચાતા હવે ચક્રો ગતિમાન થાય છે। ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણી જાહેર કરશે, પણ રાજકારણ એટલું ગરમાયું છે કે ભાજપમાં ઉમેદવાર કોણ એની અટકળો અત્યારથી તેજ થઈ છે। ભૂપત ભયાણી, હર્ષદ રીબડિયા કે નવું કોઈ, આ મહત્વની વાત એ છે કે હવે જોવાનું એ રહે છે કે જ્યારે પણ ચૂંટણી જાહેર થશે ત્યારે જેને કહી શકાય કે ઉમેદવાર કોણ, એમાં ભાજપનો કોણ, એની ચર્ચા અત્યારથી તેજ થઈ। બીજી જો વાત કરીએ તો અહીં ત્રિપાંખીયા જંગની અત્યારથી જ શક્યતા શરૂ છે, કારણ કે ભાજપની સામે કોંગ્રેસ તો હશે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નહીં હોય, એટલે અહીં ત્રિપાંખીયો જંગ થશે। કારણ કે આ જે તે સમયે આમ આદમી પાર્ટીના ભૂપત ભયાણી જીત્યા હતા, એટલે હવે આમ આદમી પાર્ટી પણ પોતાનો એકલો ઉમેદવાર મૂકે એવું લાગી રહ્યું છે। એટલે જે તે સમયે જ્યારે પડઘમ થશે, જાહેર થશે, ત્યારે આ ત્રણેય ત્રિપાંખીયા જંગની શક્યતા છે। ભૂપતભાઈ ભયાણી આપણી સાથે જોડાયા છે। ભૂપતભાઈ, વિસાવદરની જનતા અને આપ સહિત લાંબા સમયથી જેની રાહ જોતા હતા એ હર્ષદભાઈ હાઈકોર્ટમાંથી રીટ પરત ખેંચી ને હવે ગમે ત્યારે ચૂંટણીના પડઘમ વાગશે, શું કહેશો ભૂપતભાઈ? હા, નજીકના દિવસોમાં વિસાવદર વિધાનસભાની ચૂંટણી થઈ જાય એવું દેખાઈ રહ્યું છે અત્યારે। જી ભૂપતભાઈ, મહત્વની વાત એ છે કે જે લાંબા સમયથી આ ચૂંટણીની રાહ પ્રજાજનો જોઈ રહ્યા છે, કારણ કે વિધાનસભામાં વિસાવદરનું પ્રતિનિધિત્વ નથી। હવે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે મહત્વના જે પ્રશ્નો ખરેખર વિકાસ કાર્યોને અટકેલા છે, પ્રતિનિધિત્વ નહોતું એટલે આવી એક ડિમાન્ડ તમે પણ કરી હતી, તમે પણ કહ્યું હતું કે ભાઈ ખરેખર ચૂંટણી વહેલી થવી જોઈએ, શું કહેશો? થવી જોઈએ, હા, ચૂંટણી થવી જ જોઈએ। સમય વયો ગયો છે 1.25 વર્ષ જેટલો, પણ 1.25 વર્ષ એટલે એટલો બધો લાંબો સમય જવા છતાં પણ જાયગા ત્યાંથી સવારે એમ માની અને હજી આપણી પાસે સમય 2.5 વર્ષનો છે। તો 2.5 વર્ષના સમયમાં અમારા વિસ્તારમાં રોડ રસ્તાઓના પ્રશ્નો છે જે તૂટી રહ્યા છે, બિસ્માર હાલતમાં છે। રોડ રસ્તા પાકા થઈ શકે,
સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે સૌની યોજનાની જે મેઇન લાઈન છે એમાંથી 3 કિલોમીટર સુધી જે નાળા હોય, હોકડા હોય, નદી હોય, તો એમાં સૌની યોજનાનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને મળી શકે એ દિશામાં પણ કામ કરવું પડે એમ છે, જે ખૂબ મહત્વનું છે અમારા વિસ્તારના ખેડૂતો માટે. ભૂપતભાઈ, તો એવા મહત્વના 2-4 મુદ્દાઓ ધારાસભ્ય હોય તો સોલ્વ થઈ શકે અને ઝડપથી આપણે વિસ્તારને ન્યાય અપાવી શકીએ. ભૂપતભાઈ, એક અંતિમ પ્રશ્ન એ પૂછું છું કે તમે આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા, ધારાસભ્ય બન્યા અને પછી કેસરિયા કર્યા અને દૂધમાં સાકર ભરે એમ ભળી ગયા અને તમે આવ્યા પછી વિસાવદર નગરપાલિકામાં કેસરીઓ પણ લહેરાયો છે. આ સિવાયની પણ ચૂંટણીમાં તમે મદદ કરી જશે, લોકસભા વગેરે. હવે જોવાનું એ છે કે હાઈકમાન્ડ મુરતિયા કોને બનાવે છે, તમારી શું ઈચ્છા છે? હાઈકમાન્ડનો જે પણ નિર્ણય હશે, પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે કઈ નિર્ણય હશે, પાર્લામેન્ટરી બોર્ડનો જે કઈ નિર્ણય હશે, એ નિર્ણય બધા આગેવાનો માનશે. હર્ષદભાઈ પણ માનશે, અમે પણ માનવાના છીએ અને બીજા બધા સિનિયર આગેવાનો ભાજપની પ્રણાલી મુજબ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનું સન્માન કરશે. ચોક્કસ આભાર ભૂપતભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ. આમ ભૂપત ભાયાણીએ જેને કહી શકાય વિક્રમ કીધું કે હાઈકમાન્ડનો નિર્ણય અમે માન્ય રાખશું, પણ ખરેખર ઉમેદવારમાં હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીનું નામ અત્યારથી જ વહેતું થયું છે. દરમિયાન ત્રીજા કોઈ નવાની એન્ટ્રી આવે એવી પણ શક્યતા દર્શાવાઈ રહી છે. પરંતુ વિસાવદરમાં 1.25 વર્ષ પછી હવે વિધાનસભાની બેઠકની ચૂંટણી જાહેર થશે, ગમે ત્યારે જાહેર થશે. મતદારોની પણ માગણી હતી, નેતાઓની પણ માગણી હતી. જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.